હાલો દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, થોડા અમુક દિવસોથી મારી તબિયત ખરાબ હોવાથી હું તમને લેક્ચર બનાવીને અપલોડ કરી શક્યો નહોતો, બટ અત્યારે થોડો સુધાર છે. આપ સૌની પ્રાર્થનાઓને કારણે મારી હેલ્થમાં અત્યારે ઘણો સુધાર છે. થોડી ઘણી વીકનેસ છે, બટ શો મસ્ટ ગો ઓન. એટલે આજથી આપણે લેક્ચરની શરૂઆત કરી દઈએ. અને આજનો આપણો ટોપિક છે માપનમાં અનિશ્ચિતતા અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિઓ, એટલે કે અનસર્ટેનિટી ઇન મેઝરમેન્ટ્સ એન્ડ સાયન્ટિફિક નોટેશન મેથડ્સ. દીકરો, પહેલી વાત તો આ મુદ્દો ભણવાનો ઇન્ટેન્શન શું છે? શા માટે આ મુદ્દો ભણવો જરૂરી છે? આ માપનમાં અનિશ્ચિતતા શું છે? સાયન્ટિફિક નોટેશન પદ્ધતિનો અભ્યાસ કરવો જરૂરી શા માટે છે? તે ક્યાં ઉપયોગી છે? દીકરો, વ્યવહારમાં રાસાયણિક પ્રક્રિયાઓમાં કરવામાં આવતી ગણતરીઓ અને ઘણીવાર સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરિણામોના મૂલ્યોને સાંકળવામાં આવતા હોય છે રાસાયણિક વિજ્ઞાનની અંદર. દાખલા તરીકે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા પહેલા તે પ્રક્રિયાને અંતે મળનારા પરિણામોનો અંદાજો લગાડવા માટે તેની અંદર ગણતરીઓ કરવી પડતી હોય છે, અને એ ગણતરીઓને આધારે મળતા મૂલ્યોને તેને સૈદ્ધાંતિક પરિણામો કહેવાય. અને હવે તે જ પ્રયોગ કરી અને જ્યારે મળતા પ્રાયોગિક પરિણામો છે, પ્રયોગને અંતે મળતા પરિણામો છે, એ પ્રાયોગિક પરિણામોને સૈદ્ધાંતિક પરિણામો સાથે સરખાવવામાં આવે છે, તેને સાંકળવામાં આવતા હોય છે. અને આ સૈદ્ધાંતિક પરિણામો મેળવવા માટે ગણતરીઓ કરવી પડતી હોય, અને એ ગણતરીઓ કરવા માટે ઘણી બધી ભૌતિક રાશિઓના મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવતો હોય, નાના નાના સૂક્ષ્મ ઘટકોની સંખ્યાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય. વેગની વાત આવે તો પ્રકાશના વેગ, થર્મોડાયનેમિક્સની કે કોઈ ફિઝિકલ કેમિસ્ટ્રી રિલેટેડ વાત આવતી હોય તો તેને આધારે આવતા અચળાંકોનો ઉપયોગ કરવામાં આવતો હોય. હવે તેની અંદર જોવા મળતા અંકોની વાત આવે તો કોઈ અંકોના મૂલ્યો ખૂબ મોટા હોય, જ્યારે કઈ અંકોના મૂલ્યો ખૂબ નાના હોય છે. આથી આવી સૈદ્ધાંતિક અને પ્રાયોગિક પરિણામોની ગણતરીઓ કરવામાં અનિશ્ચિતતા અથવા તો એરર, જેને કહેવાય ક્ષતિ, ઊભી થવાની શક્યતાઓ રહે છે. આથી એ શક્યતાઓને નિવારવા, એટલે કે ક્ષતિ ઉત્પન્ન થવાની શક્યતાને નિવારવા, ભૂલ ઉત્પન્ન થવાની શક્યતાને નિવારવા અને શક્ય હોય ત્યાં સુધી પ્રાયોગિક પરિણામો અથવા તો સૈદ્ધાંતિક પરિણામોને જ્યારે સાંકળવામાં આવતું હોય ત્યારે જે મેળવવામાં આવતો નિષ્કર્ષ હોય છે, એ નિષ્કર્ષનું મૂલ્ય શક્ય હોય ત્યાં સુધી એક્યુરેટ અને ખૂબ જ ઓછું ક્ષતિગ્રસ્ત મૂલ્ય મળે, ગણતરીનો જવાબ મળે, એવા પ્રયત્નો કરતા હોય છે. અને એને માટે વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિઓનો ઉપયોગ કરવો જરૂરી છે. તો દીકરાઓ, ખાસ એક મુદ્દો આપની સમક્ષ વાંચીશ: માપનમાં અનિશ્ચિતતા અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ. તો જોશો, પ્રાયોગિક પરિણામોને શક્ય તેટલી કક્ષાએ ચોકસાઈપૂર્વક રજૂ કરવા વૈજ્ઞાનિક માપન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જો ચોખવટ કરેલી છે દીકરાઓ, શક્ય તેટલી કક્ષાએ ચોકસાઈપૂર્વક રજૂ કરવા. શા માટે ચોકસાઈપૂર્વક રજૂ કરવું? હું તમને એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે દીકરાઓ, આપની સમક્ષ હાઇડ્રોજન વાયુની વાત કરવામાં આવે. હાઇડ્રોજન વાયુ એટલે કે ડાયહાઇડ્રોજન ગેસ, H2 અણુ. હવે એ 2 ગ્રામ H2 અણુ લઉં. કેટલા ગ્રામ? 2 ગ્રામ. તો એ 2 ગ્રામ H2 અણુમાં રહેલા H2 અણુના સંખ્યાના કણોની વાત કરીએ ને તો એ આટલી છે. હવે આ ગણવું શક્ય કેટલું? તમે વિચારો. તમે જોશો તો ખ્યાલ પડશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ડિજિટ્સ છે. આટલો અંક છે 2 ગ્રામ H2 અણુની સંખ્યા. હવે આવા H2 અણુની સંખ્યાને જ્યારે કોઈ ગણતરી કરવામાં ઉપયોગમાં લેવી હોય, એ ગણતરી માટેના સામાન્ય સરવાળા બાદબાકી હોય કે પછી ગુણાકાર ભાગાકાર હોય, પરંતુ આવડા મોટા અંકનો ગુણાકાર કે ભાગાકાર કરવો કેટલો મુશ્કેલ છે એ આપ સૌ જાણો છો. આપણે ખાલી 5 5 6 6 ડિજિટના ગુણાકાર આપે ને તો પણ એમાં ક્ષતિ આવવાની શક્યતાઓ વધી જાય. તો આવડા મોટા ડિજિટનો ગુણાકાર કરવો કેટલો મુશ્કેલ છે દીકરા, આપ સમજી શકો છો.
આ તો મોટો અંક છે, પણ એવા તો ઘણા બધા અંક છે. દાખલા તરીકે એક હાઇડ્રોજન પરમાણુનું વજન, એક H સિંગલ H એટમ, એક હાઇડ્રોજન પરમાણુનું વજન લઈએ ને તો દીકરા એ એકદમ સૂક્ષ્મ છે. જો એ પણ આપ જોશો તો પોઈન્ટ, દશાંશ ચિહ્ન પોઈન્ટ પછી જોજો ડિજિટ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 20 and 24th ડિજિટમાં એક આવ્યું, મતલબ 0.230 પછી 1. હવે આને ટેન્સ ટુ 0 જ કહેવાય. આપણે હું એમ કહું કે તમે મારી પાસેથી ₹1 માંગો છો, તો ₹1 માંગતા હો ને તો તમે મારી પાસેથી લેશો નહીં, કેમ કે તમને એમ થાય ₹1ની શું કિંમત હોય. પણ માનો કે તમે મારી પાસેથી 0.00000000000 1 એટલે ખાલી 0.0 પછી 0 લગાડું તો એટલા રૂપિયા તમે મારી પાસે માંગો તો તમે શું કહેશો? એના કરતાં કાંઈ માગતો જ નથી. ટેન્સ ટુ 0. તો આ 0 પછી આવા 22 zeros લાગે તો વિચારો, એ ટેન્સ ટુ 0 જ કહેવાય. હવે આટલી સૂક્ષ્મ વેલ્યુ હોય, હવે આવા સૂક્ષ્મ આંકડાઓના સરવાળા કરવાના થાય, બાદબાકી કરવાની થાય, ગુણાકાર કે ભાગાકાર જેવી ગણતરીઓ કરવી હોય, પ્રાયોગિક પરિણામોને મેળવવા માટે સૂક્ષ્મ ગણતરીઓ કરવી હોય તો આવા કેટલી ભૂલ થવાની શક્યતા રહે છે આપ કહો. હું એમ કહું કે આટલા હાઇડ્રોજનના અણુ અને એને ગુણ્યા, માનો કે આટલું વજન ગુણાકાર કરવો હોય તો હવે વિચારો આ બંનેનો ગુણાકાર કરવો કેટલો મુશ્કેલ છે, એમાં ક્ષતિ આવવાની શક્યતાઓ કેટલી વધારે છે, રાઈટ? અને દરેક વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે આનું ગણતરી કરવામાં આવશે ત્યારે મળતા પરિણામોમાં દરેકમાં અલગ અલગ ક્ષતિઓનું પ્રમાણ મળે. તો વૈજ્ઞાનિકોએ એવો પ્રયત્ન કરેલો છે કે આ આંકડાઓને કોઈ એવી રીતે રજૂ કરો, સાંભળજો ખાસ, આ આંકડાઓને કોઈ એવી રીતે રજૂ કરો કે જેની રજૂઆત દ્વારા એની ગણતરી આગળ કરવામાં આવે તો તે ગણતરીઓના મળતા પરિણામોમાં ક્ષતિ નિવારી શકાય, મતલબ એરર, ભૂલનું પ્રમાણ ઓછું આવે. તો આવા અંકો, અત્યંત મોટા કે અત્યંત નાના અંકોને સરળતાથી રજૂ કરવા માટે વૈજ્ઞાનિકોએ જે માપન પદ્ધતિ આપેલી છે એને કહેવાય વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ, સાયન્ટિફિક નોટેશન મેથડ. આ તો દીકરા એ બે નથી, આ છે 1 મોલ ઘટક અણુની સંખ્યાનો નિર્દેશ કરેલ છે. આ એક હાઇડ્રોજન પરમાણુનું વજન ગ્રામમાં આપેલ છે. સોરી, પ્રકાશનો વેગ જુઓ, આ પ્રકાશનો વેગ છે, બરાબર? તો પ્રકાશનો વેગ છે 3 પછી કેટલા 0 છે? 1 2 3 4 5 6 7 8, મતલબ 3ની પાછળ આવા 8 0, આટલા મીટર પ્રતિ સેકન્ડ. હવે આવડો મોટો આંકડો જ્યારે તમે કેલ્ક્યુલેટરમાં ગણતરી કરવા બેસશો ને ત્યારે કેલ્ક્યુલેટરના ડિજિટ્સ પણ પૂરા થઈ જશે, એમાં સાયન્ટિફિક કેલ્સીનો યુઝ કરવો પડે. તો આવડા મોટા અંકોનો ગણતરી કરી અને તેનું પ્રાયોગિક પરિણામોમાં ઇમ્પ્લિમેન્ટેશન કરવું ટફ છે, એરર વધવાના ચાન્સ વધે. આ ઉપરાંત એવા બીજા ફેક્ટર્સ પણ હોય છે, આ ઉપરાંત એવા અચળાંકો પણ ઘણા ખરા હોય છે જેના પ્લાન્કના અચળાંક છે, બરાબર? આને એવોગેડ્રો અચળાંક પણ કહી શકાય. ઇવન માનો કે શું ઋણ વીજભાર, કોઈ પણ પરમાણુ ઉપર રહેલા વીજભારોનું મૂલ્ય છે, ધન વીજભાર કે ઋણ વીજભાર. ફોર એક્ઝામ્પલ, એક ઇલેક્ટ્રોન ઉપર રહેલો જે -1 ચાર્જ છે એ ઇલેક્ટ્રોનનો વીજભાર, ઋણ વીજભારનું મૂલ્ય કેટલું? તો 0.0000000000000000016 કુલમ. આટલો સૂક્ષ્મ ઋણ વીજભાર છે, લ્યો, ઋણ વીજભાર. હવે આને ક્યાંય ગણતરીમાં લેવું, તમને એમ કહો કે મારી પાસે આવા 5 ઇલેક્ટ્રોન છે તો 5 ઇલેક્ટ્રોનનો કુલ વીજભાર કેટલો? તમારે શું કરવું પડશે? આ આંકડો એને કુલંબમાં એને ગુણ્યા 5 કરવું પડશે, તો એ આંકડામાં ભૂલ આવવાની શક્યતાઓ વધી જાય. આથી આ ભૂલને નિવારવા માટે સાયન્ટિફિક નોટેશન મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં શું કરવાનું છે? બહુ સિમ્પલ છે દીકરાઓ. વૈજ્ઞાનિકોએ આવી મોટી કે નાની સંખ્યાઓને સરળતાથી રજૂ કરવા માટે જે નોન ઝીરો ડિજિટ્સ હોય છે, નોન ઝીરો એટલે કે શૂન્ય સિવાયના, લાઈક અહીંયા જો 602 છે તો 6 છે એ નોન ઝીરો ડિજિટ છે, 166 નોન ઝીરો ડિજિટ કહેવાય, અહીંયા તો 16 નોન ઝીરો ડિજિટ કહેવાય. તો પ્રથમ નોન ઝીરો ડિજિટ પછી ડેસિમલ પોઈન્ટ એટલે દશાંશ ચિહ્ન મૂકી અને બાકીના ઝીરોસને 10ની ઘાતાંક ઉપર રાખી દેવા માટેની એક પદ્ધતિ અપનાવેલી છે. આપ જોઈ શકો છો અહીંયા
આવા અંકોના સરવાળા બાદબાકી જો રાસાયણિક ગણતરીઓમાં દર્શાવેલ ઉદાહરણ પ્રમાણે એટલે કે આ ઉદાહરણ પ્રમાણે રહેલા આટલા બધા શૂન્યોને ગણતરીમાં લેવા ખૂબ જ પડકારરૂપ છે. જો આ બધા શૂન્યોને કેમ ગણતરીમાં લેવા? કેલ્સી કામ કરતું બંધ થઈ જશે તમારું. આવા અંકોના સરવાળા બાદબાકી કે ગુણાકાર અને ભાગાકાર જેવી ગણતરીઓ કરવામાં ક્ષતિ આવવાની સંભાવનાઓ વધે, એરર આવે. તો એરરને કંટ્રોલમાં કરો, ક્ષતિ ઓછી આવવી જોઈએ અને તમારી એક્યુરેસી ગણતરીમાં વધુ રહેવી જોઈએ. એના માટે આથી આવી સમસ્યાઓનું નિવારણ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ એટલે સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા કરી શકાય છે, જેમાં મોટી સંખ્યાઓને અથવા નાની સંખ્યાઓને કોઈ પણ નીચે મુજબના ઘાતાંકીય સંકેતો દ્વારા દર્શાવી શકાય. આ ઘાતાંકીય સંકેત છે n ઇન્ટુ અથવા તમે આના ગુણાકાર પણ કરી શકો ઇન્ટુ 10 ટુ ધી પાવર n એટલે 10 રેઝ ટુ n અથવા 10 ની n ઘાત. આ ઘાત છે અને આ સંખ્યા છે. ઋણ અથવા ધન હોઈ શકે. આ ઘાતનું મૂલ્ય માઇનસમાં પણ હોઈ શકે, પ્લસમાં પણ હોઈ શકે. હવે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે એ પછીની વાત છે. પહેલા તો આ જે મેથડ છે એને આપણે અહીંયા ઇમ્પ્લિમેન્ટેશન કરીએ. ચાલો હવે યાદ રાખજો, જ્યારે તમારે આ જે મોટો અંક છે આમાં પોઈન્ટ તમે જોશો તો પોઈન્ટ ક્યાં છે? તો પોઈન્ટ છે છેલ્લા ડિજિટ પછી છે. ચાલો રેડી. હવે શું કરવાનું છે? તમારે આ અંકને સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા નાના અંકમાં રજૂ કરવો છે અને એને ગુણ્યા 10 ની ઘાત લખવી છે. તો તમારે શું કરવાનું છે? આ પોઈન્ટને ખસેડતું જવાનું છે. બરાબર. કેટલા પોઈન્ટ ખસેડશો? ક્યાં સુધી જશો? તો પહેલા નોન ઝીરો ડિજિટ સુધી આવવું છે. એટલે આપણે શું કરવું છે? જો આપણે આવું કરવું છે 6.02 આવું કરવું છે ગુણ્યા 10 ની કોઈ ઘાત મૂકવી છે. કેટલી ઘાત મૂકશી સાંભળજો. જો તમે ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડશો ને ડાબી બાજુ, તો એ 10 ની ઘાતમાં વધારો થતો જાય. મતલબ 10 ની ઘાતનું મૂલ્ય વધતું જાય. જોજો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત. પોઈન્ટ દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડો, નહીં આપણે ડાબી બાજુ ખસેડવું છે એટલે અહીંયા જોશું. દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડતા 10 ની ઘાતનું મૂલ્ય વધતું જાય. બરાબર. આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો. દીકરાવાની પ્રેક્ટિસ જરૂરી છે, ગણતરીમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. આના માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના નિયમો પણ જોશું. પણ આ બાબત ગણતરીઓમાં ભૂલ કરશે. સાયન્ટિફિક નોટેશન મેથડ વાપરવામાં જો ભૂલ કરી ગયા તો ગણતરીની પથારી ફરી જશે અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં આ જ રીતે ગણતરી કરવી પડશે, કારણ કે તેની અંદર કેલ્સી ન હોય. આથી યાદ રાખજો, 10 ની ઘાતાંકોનું સેટિંગ કરવું ઇમ્પોર્ટન્ટ છે. ડેસિમલ પોઈન્ટને ડાબી બાજુ જ્યારે ખસેડવામાં આવશે, ડાબી બાજુ ખસેડવામાં આવે એટલે તમે શું કરો છો? આ આંકને નાનો કરતા જાઓ છો, પરંતુ એકચ્યુઅલ મૂલ્ય તો જળવાઈ રહેવું જોઈએ ને. આથી શું કરશું? એ જેમ જેમ ડાબી બાજુ ખસેડતા જાશો તેમ તેમ તેના પોઈન્ટમાં એટલે 10 ની ઘાતમાં વધારો કરવાનો છે. જો આ મુદ્દાને ખાસ ધ્યાનમાં રાખજો, નોટ ડાઉન કરવાનું છે. ભૂલ ન ખાતા, જિંદગીમાં અહીંયા ભૂલ ન ખાતા આ બે મુદ્દાઓને યાદ રાખવાના છે. પોઈન્ટ અથવા તો દશાંશ ચિહ્નને જો આંકડો મોટો છે એટલે છેલ્લા આંકડા પછી પોઈન્ટ લખીને મેં 0 કરી નાખ્યો છે ને ડાબી બાજુ ખસેડતા 10 ની ઘાતનું મૂલ્ય વધે. હવે કેટલા ડાબી બાજુ ખસેડશું એ આપણે જોવાનું રહ્યું. તો ચાલો ખસેડતા જાય. ચલો જો અહીંયાથી આપણે એક પોઈન્ટ અહીંયા લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 અહીંયા ખસેડીએ છીએ. 23 ટાઈમ્સ શિફ્ટ કરી છે. 23 ટાઈમ્સ એક પોઈન્ટ આગળ વધારતા જઈએ છીએ. 1.2 3 4 અપ ટુ 23. તો તમે જોશો કઈ બાજુ ખસેડો છો? તમે ડાબી બાજુ ખસેડો છો અને ડાબી બાજુ ખસેડો એટલે 10 ની ઘાતના મૂલ્યમાં વધારો થાય. કેટલું થયું? 10 ની કેટલી ઘાત આવવી જોઈએ? જો અહીંયા એક ટાઈમ ઘસાડો છો આમ એટલે 10 ની 1 ઘાત, 10 ની 2 ઘાત, 3 ઘાત, 4 5 6 7 8 9 10 મૂલ્ય વધતા જશે. 11 12 13 14 15 16 17 18 19 20 21 22 અને 23. તો 10 ની 23 ઘાત અણુઓ. આ થઈ ગઈ સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ. 6.02 into 10⁻23 molecule of hydrogen gas in 2 gram of H2.
2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં અણુઓની સંખ્યા 6.02 ગુણ્યા 10⁻23. તો જો આ 23 ઘાત એટલે ઇન્ડિકેટ કરી દેશે કે 6 પછી જો પોઈન્ટ કાઢી નાખો તો ટોટલ આવો 1 2 3 4 આવો ટોટલ 23 ડિજિટ્સ થશે. રેડી? બહુ સિમ્પલ પદ્ધતિઓ છે. આપણે આની એક્ઝામ્પલ હજી લેશું, વધુ ને વધુ એવા આંકડાઓ આપણી સમક્ષ રજૂ કરી એટલે તમે સમજી શકો. હવે જુઓ બીજી વાત, હાઇડ્રોજન પરમાણુનું વજન અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ હોય, જે મોટી ગણતરી કરવી અઘરી છે તેને નાના અંકમાં ફેરવીને 10ની ઘાત મૂકી દીધી. તો અતિ સૂક્ષ્મ ગણતરી કરવી અઘરી છે તો એને મોટા અંકમાં ફેરવો અને 10ની ઘાતમાં રૂપાંતર કરો. તો હવે તમારે શું કરવું પડશે? આ જે નોન ઝીરો ડિજિટ છે ને ત્યાં આપણે 1.66 આવું કરવું છે. ચાલો, મતલબ કે આ પોઈન્ટને, આ દશાંશ ચિહ્નને આપણે અહીંયા લઈ આવવો છે. મતલબ કે તમારે આ ડિજિટને જમણી બાજુ ખસેડતું જવું છે અને જમણી બાજુ શિફ્ટ કરો છો ત્યારે આંકડો મોટો થતો જશે તો 10ની ઘાત નાની થતી જાય. જો લખેલું છે પોઈન્ટ અથવા દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડતા 10ની ઘાતનું મૂલ્ય ઘટતું જાય. ઘટતું જાય મતલબ 10ની ઘાત, માનો શરૂઆતમાં તો અત્યારે કાંઈ છે નહીં, અહીંયા 10ની ઘાત એટલે 0 કહેવાય, પણ હવે જેમ જેમ ખસેડતા જાશો, પહેલા અહીંયા આપણે પોઈન્ટ લઈ આવ્યો છે. જોજો અહીંયા આપણો ટાર્ગેટ આ છે, આ 1 પછી નોન ઝીરો ડિજિટ પહેલો આવે ને 1 એના પછી. તો જેમ જમણી બાજુ ખસેડશો ને જેટલા સ્થાન, જેટલા પોઝિશન ખસેડશો, જેટલો ડેસિમલ પોઈન્ટ એક પછી એક પાછળ લેતા જશો, એમ 10ની એક ઘાત ઘટતી જશે. 10ની ઘાત ઘટતી જાય એટલે 0 થી પછી -1 -2 -3 -4 -5 એવું થતું જાય. કારણ કે ઋણ મૂલ્ય જેમ મોટું થાય ને એનું મૂલ્ય નાનું થતું જાય. રાઈટ? તમે સમજી શકો છો, મેથ્સમાં તમે ભણ્યા હશો. તો ચાલો હવે આપણે આગળ વધીએ. તો હવે આ ડેસિમલ પોઈન્ટને ખસેડતા જઈએ. અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 ને 24. ચલો 24. તો 1.66 into 10 to the power -24. સાંભળજો, -24 શા માટે? કારણ કે તમે જમણી બાજુ ખસેડો છો 24 ટાઈમ. મતલબ કે તમે આ અતિ સૂક્ષ્મ નાના આંકડાને 1.66 મોટા અંકમાં દર્શાવવા ઈચ્છો છો તો આ જેટલા પોઈન્ટ જમણી બાજુ ખસેડો છો એટલા 10 to the power -24. આ થઈ ગયું સાયન્ટિફિક નોટેશન મેથડ. એટલે યાદ રાખજો, 10ની ઘાતમાં જો તમારે સેટલમેન્ટ કરવું છે તો જમણી બાજુ ખસેડો એમ 10ની ઘાત ઘટતી જાય અને ડાબી બાજુ ખસેડો એમ 10ની ઘાત વધતી જાય. આ બાબતને માઇન્ડમાં સેટ કરીને રાખજો. હજી આવા એક્ઝામ્પલ્સ જોશું. હજી આગળ વધીએ. જો પ્રકાશના વેગની વાત કરીએ, આવું જ એક્ઝામ્પલ. આ મોટો આંકડો છે, તન એની પાછળ 1 2 3 4 5 6 7 8 zeros મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા તમે છેલ્લો, અહીંયા કાંઈ ન હોય, ક્યાંય તમને એમ થાય સર પોઈન્ટ તો ક્યાંય આપ્યો નથી. જો પોઈન્ટ ક્યાંય ન આપેલો હોય તો છેલ્લા આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. ચાલો હવે આપણે અહીંયા સુધી પોઈન્ટ ખસેડવો છે. નોન ઝીરો ડિજિટ 3 છે ને તો 3.0 કરવું છે. મતલબ અહીંયા સુધી આપણે પોઈન્ટ લઈ આવવો છે. તો કેટલા પોઈન્ટ ડાબી બાજુ ખસેડીએ છીએ? ચાલો જો 1 2 3 4 5 6 7 8 ટાઈમ ખસેડવા પડશે. તો 10⁻². કઈ બાજુ ખસેડો છો તમે? ડાબી બાજુ ખસેડો છો. લેફ્ટ સાઈડ જાઓ છો, જમણી બાજુથી ડાબી બાજુ તરફ જતા 10ની ઘાતમાં વધારો થશે. 3.0 થઈ ગયો. આવડો મોટો આંકડો 3માં કન્વર્ટ થઈ ગયો. 3.0 તો ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. તો આ થઈ ગયું સાયન્ટિફિક નોટેશન મેથડ, 10⁸ મીટર પર સેકન્ડ. જો ડાબી બાજુ ખસેડતા 10ની ઘાતનું મૂલ્ય વધતું જાય તો જો 10ની ઘાતનું મૂલ્ય વધતું 8 પહોંચ્યા. ઓકે, હવે આ જુઓ, એક ઇલેક્ટ્રોન પરનો ઋણ વીજભાર, એક ઇલેક્ટ્રોન પરનો ઋણ વીજભાર આટલો છે કુલંબમાં. હવે તમારે એને અતિ સૂક્ષ્મ અંક છે, મોટા અંકમાં ફેરવવો છે જેથી ગણતરીઓ સરળ પડે.
તો એ મોટા અંકમાં ફેરવવા માટે આ ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્નને તમારે પાછળ ફેરવવું પડશે દીકરાઓ. આ સાઈડ લેવું પડશે નોન ઝીરો ડિજિટ 1.6 સુધી. 1 પછી એક પોઈન્ટ મૂકવો છે. તો ચાલો આપણે વૈજ્ઞાનિક એકમ પદ્ધતિમાં કન્વર્ટ કરીએ. તો 1.6 ઇન્ટુ 10 કેટલી ઘાત મૂકશું? જો દીકરાઓ અત્યારે તો 10 ઘાત કાંઈ છે નહીં, પણ આપણે કઈ બાજુ ખસાડવું છે? જમણી બાજુ આ પોઈન્ટને અહીંયા લઈ આવવો છે, ડાબી બાજુથી જમણી બાજુ, લેફ્ટ ટુ રાઈટ, જમણી બાજુ શિફ્ટ થવું છે. તો જેમ જેમ જમણી બાજુ જાશો એમ 10 ઘાતનું મૂલ્ય ઘટતું જશે. અત્યારે છે 0, તો હવે ઘાતનું મૂલ્ય વધારીએ. તો જો ઘટાડીએ. તો અહીંયાથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. તો 19 પોઈન્ટ જમણી બાજુ ખસો છો. જમણી બાજુ ખસો એટલે 19 જેટલી ઘાત ઘટે, -19. તો 10⁻⁻19 કુલંબ. તો આ થઈ ગયો એક ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁻19 કુલંબ. એકચ્યુઅલી 1.6022 × 10⁻⁻19 કુલંબ એનો આંકડો છે. એ બોલવોય સહેલો, ગણતરીમાં ઉપયોગમાં લેવોય સહેલો. હવે તમને આ બે અંકનો ગુણાકાર કે કોઈ બે અંકનો ગુણાકાર કરવાનું કેમ? તો બહુ સહેલો પડે, કેમ કે ત્યારે એના માટે ગુણાકાર ને ભાગાકારના નિયમો વાપરી લ્યો ને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ માટે, તો ખૂબ જ સરળતાથી સાચો ને એક્યુરેટ આંકડો આવે, ગણતરીઓમાં થતી ક્ષતિઓને નિવારી શકાય છે. આથી આ થઈ ગઈ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિઓ. દીકરાઓ, આ મેં તમને 2 પોઈન્ટ કીધા છે, ખાસ ધ્યાનમાં રાખવાના છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત, પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્નને જો જમણી બાજુ ખસેડતા જઈએ તો 10 ઘાતનું મૂલ્ય ઘટતું જાય, અને જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડતા જઈએ તો 10 ઘાતનું મૂલ્ય વધતું જાય. એક એક્ઝામ્પલ આપું છું, બાકીના એક્ઝામ્પલ્સ પછી હવે લખશું. પહેલાં આ એક્ઝામ્પલને આપણે સોલ્યુશન લઈએ. માનો કે હું આ 10 ઘાતનું મૂલ્ય, અત્યારે જો છે ને મેં 10 ઘાત રાખેલી છે ઓલરેડી, બે આવો આંકડો આપેલો છે, મેં 10 ઘાત રાખી છે. હવે કામ કરું છું, હું આ પોઈન્ટને આ બાજુ ખસેડું છું, તો 1521.0 હતું એમાંથી થઈ જશે 152.10. તો 1 પોઈન્ટ ખસેડો છો તો મૂલ્યમાં થશે 10⁻³ છે. હજી એક કામ કરીએ, હજી એકવાર આ પોઈન્ટ ખસેડીએ અને અહીંયા લઈ લઈએ, 2 વાર ખસેડીએ. ચાલો 2 વાર, તો 2 વાર ખસેડો છો તો એનો જવાબ આવશે 1.5210. જો 2 ટાઈમ ખસેડો છો, ડાબી બાજુ ખસેડો છો, 10 ઘાત વધતી જશે. ઓલરેડી અહીંયા 3 હતી અને 2 વખત પાછું ડાબી બાજુ શિફ્ટ કરો છો તો 3 હતી ને પાછી 2 વાર વધી ગઈ, 10⁵ ઘાત. એવી જ રીતે માની લ્યો કે આ જ અંકને તમે જમણી બાજુ પાછા લેતા જાઓ, તો આ એક અંકને, આ પોઈન્ટને અહીંયા લઈ આવશો તો 15.210 10⁴ ઘાત થશે. અહીંયાથી અહીંયા આવશો તો 152.10 10⁻³ ઘાત. હજી પોઈન્ટ અહીંયાથી અહીંયા લઈ આવશો તો એનું મૂલ્ય આવી જશે. આનું એક્ઝામ્પલ લઈએ. પોઈન્ટને જમણી બાજુ ખસેડતા 10 ઘાતનું મૂલ્ય ઘટતું જાય. કઈ રીતે? માનો કે આ પોઈન્ટને હું અહીંયા ખસેડું છું, તો મને આંકડો કયો આવશે? જો 12.13. હવે 1.213 કરતા 12.13 મોટો થયો, 10 જેટલું. તો જમણી બાજુ ખસેડું છું ને તો 10 ઘાતમાં એક પોઈન્ટ ખસેડતા 10 ઘાતમાં 1નો ઘટાડો થશે. તો જો લખ્યું છે ઘાતનું મૂલ્ય ઘટે, જેટલા પોઈન્ટ ખસેડો એટલી ઘાત ઘટે. તો 1 પોઈન્ટ ખસેડો છો તો 10⁴ ઘાત હતી એને બદલે થઈ જાય 3. પણ માનો કે હજી એક વખત આપણે ઘાત અહીંયા ઘટાડવી છે, મતલબ 1 પોઈન્ટ પાછળ જમણી બાજુ ખસેડીએ, તો ત્યારે સાયન્ટિફિક નોટેશન મેથડ દ્વારા મૂલ્ય આવશે 121.3 ગુણ્યા 10⁵ ઘાત. 1 પોઈન્ટ હજી ઘટી જશે. ચલો હજી એક વખત આપણે પોઈન્ટ ઘટાડીએ, એટલે કે જમણી બાજુ શિફ્ટ કરીએ હજી 1 પોઈન્ટ, તો તમને ત્યારે મૂલ્ય આવશે 1213.0 × 10⁻⁴. તો દીકરાઓ, આ થઈ ગઈ સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ. ચાલો હજી આ જ સાયન્ટિફિક નોટેશન પદ્ધતિ માટે અમુક એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરું. નાના અંકમાં રૂપાંતરિત કરવા માટે 10 ઘાતાંકને જમણી બાજુ કે ડાબી બાજુ ડેસિમલ પોઈન્ટ ખસેડતા કયો ફેરફાર થાય એનું એક્ઝામ્પલ લઈએ, અને ત્યારબાદ ગુણાકાર અને ભાગાકારની ગણતરીઓ માટે કઈ રીતે બાબતોને ધ્યાનમાં રાખીને ગણતરી કરવી તેના એક્ઝામ્પલ્સ લેશું.
ચાલો દીકરાઓ, મેં આપની સમક્ષ હજી બીજા 10 જેટલા એક્ઝામ્પલ્સ રાખેલા છે વૈજ્ઞાનિક માપન પદ્ધતિઓ માટે 10ની ઘાતમાં કેમ એરેન્જ કરવું, અને ત્યારબાદ તમને 5 એક્ઝામ્પલ્સ હોમવર્કમાં આપેલા છે. દીકરાઓ, વૈજ્ઞાનિક માપન પદ્ધતિમાં 10ની ઘાતનું સેટિંગ કરવું જેટલું સહેલું લાગે છે એટલું જ ભૂલ ભરેલું પણ છે. થોડી ઘણી માઇનોર મિસ્ટેક પણ તમારી આંકડાકીય માહિતીઓની પથારી ફેરવી શકે છે. એટલે દીકરાઓ, ખાસ યાદ રાખવાનું છે કે મેં તમને જે ટિપ્સ આપેલી છે એને ફોલો કરવાની છે. જો તમે દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડતા જાઓ તો 10ની ઘાતનું મૂલ્ય વધે. પણ જો 10ની ઘાત ઋણ મૂલ્ય હોય તો, દાખલા તરીકે -5 છે 10ની ઘાત, એક એક્ઝામ્પલ લખું, 10ની -5 ઘાત છે અને મારી પાસે એક આંકડો છે 2033 અને અહીંયા 0 છે. હવે તમે એવું કહેશો કે સર, તમે એવું બોલો છો કે દશાંશ ચિહ્નોને ડાબી બાજુ ખસેડો તો ડાબી બાજુ ખસેડો તો 10ની ઘાતનું મૂલ્ય વધે. તો કેટલા પોઈન્ટ ખસેડો છો? 1 પોઈન્ટ ખસેડો તો 10ની 1 ઘાત વધે. 1 ઘાત વધે એટલે +1 થઈ જાય. તો કેટલું થઈ જશે? 20.3 એટલે કે અહીંયા 203.30 ગુણ્યા 10ની +1 ઘાત થઈ ગઈ તો હવે થઈ જાય 10ની -4 ઘાત. તો જો ઋણ મૂલ્યમાં એક ઘટાડો થયો એકચ્યુઅલી, પણ ઋણ મૂલ્ય નાનું થયું ને. ગણતરી કરો તો મેથેમેટિકલી -5 કરતાં -4 એક મોટું કહેવાય. રેડી? એટલે આ મૂલ્યમાં વધારો થયો દીકરાઓ. કન્ફ્યુઝન રહેતું હોય તો આ રીતે વધારતું જવાનું. પછી જુઓ હજી એક એક્ઝામ્પલ. પાછું અહીંયાથી આપણે અહીંયા ખસેડીએ તો હજી એકવાર +1 થાય. રેડી? પાછું એક કામ કરીએ, હજી અહીંયાથી આપણે અહીંયા ખસેડીએ તો હજી એકવાર +1 થાય. બહુ સિમ્પલ. રેડી? તો હવે જુઓ, 2.033 એવું થઈ જશે. તો એક્ઝેક્ટ આનો આન્સર શું આવશે? 2.0330 ઇન્ટુ 10 ટુ ધી પાવર 10ની ઘાત કેટલી લેશું? -5 + 1 + 1 + 1 એટલે +3, -5 + 3 એટલે -2. તો આન્સર આવશે 2.0330 10 ટુ ધી પાવર -2. એટલે એક બાબતને ખાસ યાદ રાખજો, દશાંશ ચિહ્નના મુદ્દાઓને પકડીને ચાલો. ડાબી બાજુ ખસેડતા 10ની n ઘાત, જ્યાં n એટલે ઘાતનું મૂલ્ય વધે, n નું મૂલ્ય વધે. જો દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડો તો n નું મૂલ્ય ઘટે. કઈ રીતે ઘટે? આની જેમ એનું જ એક એક્ઝામ્પલ આપું અહીંયા, પછી ભૂસી નાખીશ. આ જ આંકડો લો છું દીકરાઓ, 2033.0. અહીંયા છે 10ની -5 ઘાત. તમને એમ થાય સર, 1 પોઈન્ટ પાછળ ખસેડવો છે. ઓહો, જમણી બાજુ તરફ જઈએ છીએ, મતલબ પોઈન્ટ પાછળ ખસેડો છો તો 10ની 1 પોઈન્ટ પાછળ ખસેડો એટલે 1 ઘાત ઘટે. ઘટે એટલે માઇનસ અને વધે એટલે પ્લસ. બરાબર? વધારો કરવો એટલે પોઝિટિવ, પ્લસ ઘટાડો કરવો એટલે નેગેટિવ, બાદ બાકી. તો 1 પોઈન્ટ ખસેડો છો તો આન્સર આવો આવવો જોઈએ 20, બરાબર, 33 અને પાછું 1 પોઈન્ટ પાછળ લીધો છે એટલે 0 પોઈન્ટ થઈ જશે. પોઈન્ટ ઇન્ટુ 10 ટુ ધી પાવર -5 અને -1 એટલે -6. હવે અહીંયા પોઈન્ટ લખેલો છે એટલે તમે પાછળ 0 એક્સ્ટ્રા લખી શકો છો દીકરાઓ. હજી તમને એમ થાય કે સર હજી એકવાર આ પોઈન્ટ પાછળ લેવો છે તો વેલ એન્ડ ગુડ, હજી એકવાર -1 કરી શકો છો. 2 પોઈન્ટ પાછળ ખસેડો તો જવાબ આવશે 20330 ઇન્ટુ 10 ટુ ધી પાવર -7. મતલબ જો જેમ જેમ જમણી બાજુ તમે ડેસિમલ પોઈન્ટ દશાંશ ચિહ્નને ખસેડતા જાશો તેમ 10ની ઘાતના મૂલ્યમાં પણ ઘટાડો થાય. યાદ રાખજો, -5 કરતાં -6, -6 કરતાં -7 આંકડાકીય રીતે નાનો જ છે. પણ તમને એમ થાય કે સર એને બદલે આ પ્લસ તમે ઘાત લીધી છે, માઇનસ લીધી છે, એને બદલે ચાલો 203.0 ગુણ્યા 10ની +5 ઘાત છે, ધન ઘાત લઈને આગળ વધી અને આ પોઈન્ટને પાછળ ખસેડીએ તો 2030 પોઈન્ટ થઈ જાય. આ પોઈન્ટ પાછળ આવી ગયો અને 10ની 5 તો હતી, -1 થઈ જાય. તો થઈ ગયું 5 - 1 એટલે 2030.0. 1 પોઈન્ટ પાછળ ખસેડી દીધો, 10ની 4 ઘાત. તો જો ઘાતના મૂલ્યમાં થઈ ગયો ઘટાડો. તો જેમ દશાંશ ચિહ્નને જમણી બાજુ ખસેડતા જાશો તેમ 10ની ઘાતના મૂલ્યમાં ઘટાડો થશે. તો ચાલો દીકરાઓ, હવે આ જે મેં તમને એક્ઝામ્પલ્સ આપેલ છે એ જ એક્ઝામ્પલની રીતે આપણે આગળ ફોલો કરી અને આ આન્સર્સ લઈ આવીએ આપણે 10-10ના. પણ હું તો તમને જરૂર સોલ્વ કરાવું છું, પણ પોતાની જાતે સેલ્ફ પ્રેક્ટિસ કરવા માટે અહીંયાથી આપણો વિડીયો પોઝ કરો અને તમે તમારી રીતે આ બધા એક્ઝામ્પલ્સને સોલ્વ કરો. પહેલા નોન ઝીરો ડિજિટ પછી પોઈન્ટ લઈ આવી અને 10ની ઘાતનું સેટિંગ કરો.
બરાબર. પછી આ આંકડો છે એ તમારો કયો આન્સર આવે છે એ વિડીયોને પછી પ્લે કરીને જોજો, બરાબર. છતાં મેં હોમવર્કમાં બીજા 5 એક્સ્ટ્રા આપેલા છે. ચાલો 1 by 1 પ્રેક્ટિસ કરતા જઈએ. સૌથી પહેલો પોઈન્ટ ઉપાડીએ અહીંયા. હવે જુઓ, તમારે અહીંયા 10ની અત્યારે કોઈ ઘાત નથી. હવે પોઈન્ટને ડાબી બાજુ ખસેડો છો, 1 2 3 અને 4, તો આન્સર આવવું જોઈએ 5.05130 ઇન્ટુ 10 ટુ ધી પાવર. કેટલી પોઈન્ટ ખસેડો છો? 1 2 3 4 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો છો, અને 4 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો એટલે ઘાત વધે એટલે 10ની 4 ઘાત થશે. આ એનો જવાબ. ચાલો અહીંયા જોઈએ. હવે આમાં તમે પોઈન્ટ કઈ બાજુ ખસેડો છો? જમણી બાજુ ખસેડો છો. નોન ઝીરો ડિજિટ આવે છે 2, તો 2 પછી પોઈન્ટ લઈ આવો છે, તો આન્સર 2.15 ઇન્ટુ 10⁻². જમણી બાજુ 2 પોઈન્ટ ખસેડો છો, જમણી બાજુ 2 પોઈન્ટ ખસેડો એટલે -2. શા માટે? કેમ કે હકીકત એવી હતી કે અહીંયા 10ની હતી 0 ઘાત. 0 ઘાત કેમ? અહીંયા કોઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં, કાંઈ ન હોય એટલે 1, અને 1 એટલે 10ની 0 ઘાત. 10ની 0 ઘાત એટલે 1. હવે તમે શું કરો છો? 2 પોઈન્ટ પાછળ ખસેડો છો એટલે 0માં -2 ઉમેરી દેવાના. -2 એટલે 2 બાદ કરવાના થાય ને. 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડો એટલે ઘાત ઘટે. કેટલા પોઈન્ટ જમણી બાજુ ખસો છો? 2 પોઈન્ટ જમણી બાજુ ખસો છો એટલે 10ની 2 ઘાત ઘટી જાય એટલે -2 એટલે 0 -2, તો આન્સર આવશે -2. ચલો રેડી? ઓકે, ચલો દીકરાઓ નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. જો અહીંયા શું કરો છો? 1 પોઈન્ટ ખસો, બીજો પોઈન્ટ ખસો, ત્રીજો પોઈન્ટ ખસો. 4.0103 ઇન્ટુ 10 ટુ ધી પાવર 5, અને એમાં પાછા કેટલા પોઈન્ટ ખસી ગયા? 1 1 2 3 પોઈન્ટ લેફ્ટ સાઈડ ખસો છો, ડાબી બાજુ ખસો તો ઘાત વધે. કેટલી ઘાત વધવી જોઈએ? 3, તો 5 + 3 થશે, તો ટોટલ થશે 8, તો આન્સર આવશે 4.0103 ઇન્ટુ 10 ટુ ધી પાવર 8. આ આપણો આન્સર થશે. દીકરો આ જ રીતે સોલ્વ કરવાનું છે, કોઈ દિવસ ભૂલ નહીં પડે. આ ટ્રીકને ફોલો કરજો, આંગળી પકડીને ચાલજો, 100% પાર થશો. નેક્સ્ટ એક્ઝામ્પલ. તમને એમ થાય સર આ પરીક્ષામાં પૂછાય? ના, પરીક્ષામાં આ ન જ પૂછાય, પણ પરીક્ષામાં પૂછાતા પ્રશ્નોમાં આ રીતે ગણતરી થાય. એટલે પરીક્ષામાં પૂછાતા પ્રશ્નો કરતાં ઇમ્પોર્ટન્ટ આ છે, કેમ કે પ્રશ્નનો જવાબ આવડતો હશે તો જ આવડશે, બરાબર. ચાલો આમાં જુઓ, નોન ઝીરો ડિજિટ બાજુ આવું છે, તો 10ની -3 ઘાત તો છે. હવે 1 પોઈન્ટ અને બીજો પોઈન્ટ 2 પોઈન્ટ ખસેડવું છે, તો 2.015 ઇન્ટુ 10⁻³ તો છે, પરંતુ તમે 2 પોઈન્ટ છે ડાબી બાજુ ખસો છો, 1 અને 2. 2 પોઈન્ટ ખસો છો એટલે 2 પોઈન્ટનો વધારો થશે, 10ની 2 ઘાતમાં વધારો થાય, તો -3 + 2 એટલે -1. તો આપણો આન્સર આવશે 2.015 ઇન્ટુ 10 ટુ ધી પાવર -1. So this is the answer of a question. Next point. થોડી શ્વાસ લેવામાં તકલીફ છે દીકરાઓ, હજીની ઇફેક્ટ નથી ગઈ. આગળ વધીએ. અહીંયા આપણે કેટલા પોઈન્ટ ખસવું છે? 1 2 3 3 પોઈન્ટ ડાબી બાજુ ખસો છો, ડાબી બાજુ ખસો ઘાત વધે, તો 1.5300 ઇન્ટુ 10 ટુ ધી પાવર -2 હતું, પરંતુ તમે 3 પોઈન્ટ ડાબી બાજુ ખસો છો એટલે +3 કરશો, તો આપણો આન્સર આવશે 1.5300 ઇન્ટુ 10 ટુ ધી પાવર -2 +3 એટલે +1 થઈ ગયું. આંકડાકીય સરળતા લઈ આવી. હજી નેક્સ્ટ પોઈન્ટ. 10ની -2 ઘાત તો છે, પણ આપણે પોઈન્ટને પાછળ ખસેડીએ, એક નોન ઝીરો ડિજિટ સુધી લઈ આવે એટલે 1.733 ઇન્ટુ 10 ટુ ધી પાવર -2 તો છે, પરંતુ 2 પોઈન્ટ તમે કઈ બાજુ ખસેડો છો? જમણી બાજુ. અને જમણી બાજુ ખસેડો તો પોઈન્ટ ઘટે, એટલે 10ની ઘાત ઘટે. કેટલી ઘટે? 2 પોઈન્ટ ખસેડો છો તો 2 ઘાત ઘટશે. જો અહીંયાથી તમે પોઈન્ટ લઈ આવો છો 0 પછી, એટલે 1 પોઈન્ટ ઈવર, અને બીજી વાર ખસેડો છો 1 અને 7ની વચ્ચે, એટલે -2 કરીએ. સોરી, ઘાત જમણી બાજુ લઈ જાઓ છો એટલે એક તો -2 છે, પાછું જમણી બાજુ ખસેડો છો એટલે ઘાત ઘટે. કેટલી ઘટે? 2 ઘટે. -2 હતું ને પાછા 2 ઘટાડ્યા થઈ જશે -4, તો આવશે 1.73 ઇન્ટુ 10⁻⁻4. તો આ થઈ ગયો આપણો આન્સર. નેક્સ્ટ આ જોઈએ. 10ની 6 ઘાત તો છે જ, 10ની 6 ઘાત. હવે અહીંયા 0 હોઈ શકે, ક્યાંય આંકડો ન હોય, ક્યાંય 0 ન હોય, કોઈ પોઈન્ટ ન હોય, સોરી, તો છેલ્લા આંકડા પછી દશાંશ ચિહ્ન મૂકી દેવાનું. હવે ખસેડો 1 2
3 તો 7.273 0 ઇન્ટુ 10 ટુ ધી પાવર 6 આ ને 3 ડાબી બાજુ ખસેડો +3 6 ને 3 9 દીકરો સ્પીડ રાખશી હવે ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ કઈ બાજુ ખસેડવું છે આપણે 1 અને 2 બે વખત ડાબી બાજુ ખસેડો તો 2.075 10⁻⁻5 અને વત્તા બે બાજુ ડાબી બાજુ ખસેડો છો 2 પોઈન્ટ જો 2 પોઈન્ટ ડાબી બાજુ ખસેડો એટલે ઘાત વધે એટલે +2 તો -5 +2 એટલે -3 તો આન્સર આવશે 2.075 10 ટુ ધી પાવર -3 ધીસ ઇઝ અવર આન્સર રેડી ચાલો આન્સર લઈ આનો કઈ બાજુ ખસેડશું 1 2 3 ઓ બાપરે 4 વખત આપણે પોઈન્ટને ખસેડીએ છીએ જમણી બાજુ અને જેમ જમણી બાજુ ખસેડશો એમ પોઈન્ટનું મૂલ્ય ઘટશે એટલે 10 ની ઘાતનું મૂલ્ય ઘટે 4 ટાઈમ ઘટાડવાનું થશે 3.5 ઇન્ટુ 10 ટુ ધી પાવર 3 અને એમાં 4 નો ઘટાડો 3 - 4 એટલે -1 તો આન્સર આવશે 3.5 ઇન્ટુ 10⁻⁻1 તો આપણો આન્સર થઈ ગયો 3.5 અહીંયા લખું છું 3.5 ઇન્ટુ 10⁻⁻1 લાસ્ટ એક્ઝામ્પલ -5 છે ઓલરેડી અને હવે તમે દશાંશ ચિહ્નને ખસેડો છો 1 2 અને 3 ટાઈમ 3 પછી તો 3.5 10⁻⁻5 છે અને પાછું 3 વખત તમે ઘટાડો એટલે જમણી બાજુ 3 વખત તમે પોઈન્ટને શિફ્ટ કરો છો એટલે 10 ની 3 ઘાત જેટલો ઘટાડો થશે તો આન્સર આવશે -5 - 3 -8 તો 3.5 ઇન્ટુ 10⁻⁸ ચલો રેડી તો આ થઈ ગયો દશાંશ ચિહ્નને રિલેટેડ જે કઈ રીતે તમારે 10 ની ઘાતાંકનું સેટિંગ કરવું અને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિનો ઉપયોગ કરવો એ મુદ્દો જોઈ ગયા દીકરો આપની સમક્ષ મેં 5 હોમવર્ક રાખેલા છે પ્લીઝ તમે કમ્પ્લીટ કરજો ન આવડે તો મને પૂછજો હવે આપણે આગળ પોઈન્ટને વધારી અને આ જ વૈજ્ઞાનિક સંકેતોનો ઉપયોગ કરી અને ગુણાકાર અને ભાગાકારમાં આવા આંકડાઓનો કઈ રીતે ઉપયોગ કરીને યોગ્ય મૂલ્ય મેળવવો એના માટે ગુણાકાર ભાગાકારનો નિયમ અને સરવાળા અને બાદબાકીનો નિયમ જોઈએ અને તેની ગણતરીઓ જોઈએ